નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાં સર્જાયો અકસ્માત। કામ કરી રહેલ શ્રમિક પર પાઇપ પડતા શ્રમિકનું મોત। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે કુખ્યાત બુટલેગરને ઝડપી લઈ તપાસ હાથ ધરી। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક શખ્સે મચાવ્યો આતંક। ડોક્ટર પર હુમલો કરી માર માર્યો તો પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ। ધોરાજીમાં સફાઈનો અભાવ છતાં રાજકીય પક્ષો આક્ષેપબાજીમાં વ્યસ્ત। ધોરાજીમાં લોકોને રસ્તા પરથી પસાર થવું પણ બન્યું મુશ્કેલ। પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં અહીં કામ કરતા મજૂર ઉપર પાઇપ પડતા શ્રમિકનું મોત નીપજ્યું છે। રામગોપાલના દંગામાં રહેતા 30 વર્ષના યુવાનના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે। બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી ખાતે અકસ્માતનો એક બનાવ બન્યો છે, જેમાં શ્રમિકનું મોત નીપજ્યું હતું। ફેક્ટરીની પાછળ આવેલ રામગોપાલના દંગામાં રહેતા અને ફેક્ટરીમાં વેલ્ડિંગનું મજૂરી કામ કરતા 30 વર્ષના અનિલસિંહ જગદીશસિંહ યાદવ ફરજ પર હાજર હતા અને વેલ્ડિંગ કામ કરતા હતા, ત્યારે અચાનક જ તેના માથે પાઇપ પડતા ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તેની સાથે આવેલ મજૂરોએ પોલીસને માહિતી આપી હતી કે મૂળ બિહારનો અનિલસિંહ છેલ્લા 5-6 વર્ષથી ફેક્ટરીના કોન્ટ્રાક્ટરના માણસો તરીકે કામ કરતો હતો અને સવારે જ્યારે કામ કરી રહ્યો હતો તે દરમિયાન જ પાણીની પાઇપલાઇનનો પાઇપ ઉપરથી નીચે પડતા સીધો જ આ યુવાનના માથા ઉપર પડતા તે લોહી લુહાણ થઈ ગયો હતો અને માથું ફૂટી ગયું હતું। આથી અમો તેને તાત્કાલિક અહીં હોસ્પિટલે લઈ આવ્યા છે। बब्बन यादव। कैसे हुआ, क्या हुआ? वो सर नीचे वो काम कर रहा था ना, ऊपर से वो पाइप लाइन को पानी का आता है ना, वो पड़ा, ये पानी पीने गया था, ऊपर से पड़ा तो उसको ये माथा फट गया है। कहाँ पे हुआ ये इंसिडेंट? एक्सीडेंट हुआ बिरला फैक्ट्री में। कितने का साल से काम कर रहे थे ये लगभग 5-6 साल से है। परिवार में कौन कौन है? उसका 2 लड़की है, एक लड़का है, उसका माँ है, एक भाई है, एक पापा है, 2 भाई में 3 लड़की। कॉन्ट्रैक्टर हेलमेट पहना था और हेलमेट कायदे से एम्ब्रोज बदी रेडी। कंपनी में था या कॉन्ट्रैक्टर के अंदर में था? कॉन्ट्रैक्टर में 5 साल से काम कर रहा था। क्या क्या काम कर रहा था? और वेल्डिंग का काम था। वेल्डिंग का काम कर रहा था। और वहाँ का रहने वाला? बिहार। પોલીસે આ બનાવમાં આ મોતની વિગતો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે મૃતદેહને પીએમ રૂમ સુધી લઈ જવામાં આવ્યો ત્યારે તેના ઉપર ઢાંકવામાં આવતું કફન પણ નહીં હોવાથી આશ્ચર્ય સર્જાયું હતું અને હોસ્પિટલમાં પૂછપરછ કરતા એવું જાણવામાં આવ્યું હતું કે કફનનો સ્ટોક ખલાસ થઈ ગયો છે। હોસ્પિટલમાં તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કફનની સેવા છેલ્લા 10 વર્ષથી પૂરી પાડવામાં આવે છે, પરંતુ 2-3 દિવસથી કફનનો સ્ટોક હોસ્પિટલમાં ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। આ બનાવ અંગે તિરુપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કોટેચાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 1 દાયકાથી કફનની વ્યવસ્થા હોસ્પિટલને કરી આપે છે। હોસ્પિટલમાં જ્યારે સ્ટોક ખલાસ થવાનો હોય તેની પહેલા જ જો જાણ કરવામાં આવે તો અમે પૂરતા પ્રમાણમાં કફન આપીએ છીએ, પરંતુ ઘણી બધી વખત એવું બન્યું છે કે હોસ્પિટલના તંત્ર દ્વારા અમને જાણ કરવામાં આવતી નથી। જથ્થો ખલાસ થઈ ગયો હોય ત્યારે તાત્કાલિક ઓન ધ સ્પોટ ફોન આવે તો કફન કઈ રીતે ખરીદી કરીને પેકિંગ કરીને હોસ્પિટલે પહોંચાડવા, ત્યારે હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની રાતડી ગામે તંત્ર દ્વારા ગેરકાયદે ખાણમાં દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે, ત્યારે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે।
પોરબંદરના રાતડી ગામે ગેરકાયદે ખાણો અંગે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ગેરકાયદે ખાણ ઝડપાઈ હતી. ત્યારે તંત્રએ ભીમાલાખા મોચારની માલિકીના 6 ચકરડી મશીન, 3 ટ્રેક્ટર તથા 3 જનરેટર દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોનના ગેરકાયદેસર ખનન થતું હોવાથી કુલ 25 લાખનો મુદ્દામાલ સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી કરી આગળની નિયમાનુસાર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જે સર્વે બાદ લાખોની ખનિજ ચોરી સામે આવે તેવી શક્યતા ખાણ ખનિજ વિભાગે વ્યક્ત કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં 1.5 મહિના પહેલા થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. જે મામલે એક કુખ્યાત બોટલીગરને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં મામાદેવના મંદિર સામે રહેતા વિમલ રતિલાલ લાખાણીએ 2 દિવસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત 3 ડિસેમ્બરના રોજ તેણે ખારવાવાડના વાંદરી ચોકમાં સાગર ભુવન પાસે પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું, જે કોઈએ ચોરી કરી લીધું હતું. જે ફરિયાદના આધારે વીડી પ્લોટ, લકડી બંદર 3 રસ્તા પાસે એક શખ્સને બાઇક સાથે ઝડપી લીધો હતો. જે શખ્સ મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવી હોવાનું જાણવા મળ્યું હતું અને તેની પાસે રહેલ બાઇક અંગે આગવી ઢબે પૂછપરછ કરતા 1.5 માસ પૂર્વે તેણે ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી. આ મનીષ સામે અગાઉ પણ બાઇક ચોરી ઉપરાંત પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક શખ્સે ધમાલ મચાવી હતી, જેમાં આ શખ્સના પિતા બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે આ શખ્સે આતંક મચાવી અને ડોક્ટર તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં અરવિંદભાઈ લાડવા નામના આધેડ ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા હતા. ત્યારે તેમનો પુત્ર હિરેન તેમને જોવા માટે આવ્યો હતો. તે દરમિયાન સારવાર માટે ડોક્ટરે આ આધેડની હિસ્ટ્રી પૂછતા હતા. ત્યારે આ હિરેન નામના શખ્સે ખોટી રીતે ઉશ્કેરાઈ જઈ અને આતંક મચાવ્યો હતો. ત્યાંની બારીના કાચ તોડી નુકસાન પણ કર્યું હતું અને જુનિયર ડોક્ટર પર હુમલો કરી ડોક્ટરને માર માર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલના આરએમઓ સામે પણ ગાળાગાળી કરી હતી. આ ઘટના બનતા સમગ્ર હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યારે હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસ હોસ્પિટલ પહોંચતા આ શખ્સે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે સમગ્ર મામલે આ શખ્સ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જંત્રીના દર વધારા સામે રિયલ એસ્ટેટ એજન્ટો દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ જંત્રી દર વધારો પરત ખેંચવા માંગ કરી હતી. હાલ સરકારશ્રી દ્વારા જે નવા જંત્રીના ભાવ જાહેર કરેલ છે એ જોતા અત્યારે પોરબંદરની બજારની જે મૂળ પરિસ્થિતિ છે એનાથી 2 થી 3 ગણા વધારે ભાવો છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિએ જૂનું 5 લાખ રૂપિયાનું કોઈ પણ મિલકત ખરીદી કરી હોય તો એ મિલકતના અત્યારે 40 લાખ રૂપિયા જેવી કિંમત થાય છે. તો આ લોકોને એક તો ટેક્સનો એવડો માર આવે, કારણ કે એની જે મૂળ કિંમત છે એટલી કિંમત તો ટેક્સમાં વહી જાય છે, તો એના હાથમાં કોઈ કિંમત કોઈ બચતી જ નથી. પછી નવા જે આ જંત્રીના ભાવ છે એમાં મોટા સબરડા એવા છે કે જે જૂના 2016 પહેલાંના બિનખેતી થયેલા છે, એ સર્વે નંબરનો ક્યાંય ઉલ્લેખ જ કરેલો નથી. તો એનું શું કરવાનું? એનું અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે ઊંચા ભાવ હોય તે લેવા, તો જે મૂળ કિંમત છે એનાથી તો આ ભાવ છે એ 4 ગણા વધારે છે. તો આમાં કઈ રીતના દસ્તાવેજ કરવું છે? પોરબંદરે એક તો મંદીના માહોલમાં અત્યારના જીવે છે ને આ પરિસ્થિતિ એવી છે કે પડિયા ઉપર પાટું લાગ્યા જેવું પરિસ્થિતિ છે. તો આના હિસાબે પોરબંદરની આખી રિયલ એસ્ટેટ માર્કેટ પડી ભાંગશે. તો આમાં વહેલી તકે સરકારે નિર્ણય લઈ અને સુધારો કરી અને પ્રજાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કેટલા લોકોએ આજે અરજી કરી છે ને કઈ અરજી કરી છે? આજે અમારે રિયલ એસ્ટેટ એજન્ટ બધા મિત્રો દ્વારા 21 વ્યક્તિઓ જેટલા છે એના દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આ બાબતે અમે સુધારા કરવા માટે થઈને એક અરજી આપેલી છે. મારું નામ અમિત નાથાલાલ ખોડા છે ને અમે બધા જમીન મકાન લે વેચના બધા વેપારી ભાઈઓ અહીંયા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. હાલ જંત્રીનો ભાવ અશક્ય વધારો છે ને એ છતાં પણ સરકાર હજી પણ જંત્રીનો ભાવ વધારવા માગે છે. તો શું આ પબ્લિકને કઈ રીતના અત્યારે આમાં રહેવું, મકાન ખરીદી કરવું કે વેચવું એ કંઈ સમજણ નથી પડતી. કારણ કે આજ
બજાર ભાવ કરતાં જંત્રીનો ભાવ વધારે છે, તો આ જે લેતી દેતી કઈ રીતના લેવાવાળો અથવા વેચવાળો કરી શકે? નકર જો આવો જ જંત્રીનો ભાવ વધારો રહે તો આના કરતાં તો સરકારે સંભાળી લેવા જોઈએ, કારણ કે પબ્લિક અત્યારના સાવ કંટાળી ગઈ છે અને અત્યારના ખરેખર આ સરકારની ઉઘાડી લૂંટ છે, અને આ લૂંટ હકીકતે અત્યારે પબ્લિક સહન કરી શકે એમ નથી. આ છેલ્લા 5 વર્ષથી આ જમીન બજારનો ધંધો સરકારે જંત્રી વધારીને ઠપ કરી દીધો છે અને આજ સરકારને પણ તિજોરીમાં નુકસાની છે. તો આ હકીકતે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. 10-15 લાખ રૂપિયાના ફ્લેટના બજાર ભાવ હોય ને સરકારના ચોપડે 30 લાખ રૂપિયા હોય તો કઈ રીતના આમાં લેતી દેતી કરે? તો આજ અમે બધા લોકો ભાઈઓ સરકારને અમે વિનંતી કરીએ કે આની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. પોરબંદરના એસટી ડેપોમાં અનેક એસટી બસો ફાળવવામાં આવી છે, પરંતુ વર્ષોથી કંડક્ટરની ભરતી ન થતી હોવાથી પોરબંદરના એસટી ડેપોમાં કંડક્ટરની ઘટ ઊભી થઈ છે, જેને લઈને 3 વર્ષથી એસટી ડેપોના 6 જેટલા રૂટ બંધ થયા છે. પોરબંદરના એસટી ડેપોમાં કંડક્ટરનું કુલ મહેકમ 141 છે. તેની સામે માત્ર 114 કંડક્ટર ફરજ બજાવે છે, જેથી અંદાજે 27 કંડક્ટરોની ઘટ જોવા મળી રહી છે. કંડક્ટરની ઘટને લઈને ફરજ પરના અન્ય કંડક્ટરોને ડબલ ડ્યુટી બજાવવી પડી રહી છે, જેથી કંડક્ટરોના કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્યના એસટી નિગમ દ્વારા મુસાફરોના એસટી બસ ઉપરાંત ડેપોમાં અત્યાધુનિક સુવિધા મળી રહે તેવા હેતુથી રાજ્યના તમામ ડેપોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. તેમજ મેટ્રો સિટી ઉપરાંત જરૂરિયાત મુજબ તમામ ડેપોમાં આધુનિક એસટી બસોની ફાળવણી પણ કરવામાં આવી છે. પોરબંદરમાં પણ થોડા વર્ષો પૂર્વે જ આધુનિક એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી દ્વારા એસટી બસોના રૂટની માહિતી તેમજ એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરો માટે આધુનિક રેસ્ટરૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એસટી ડેપોમાં મુસાફરો અને કંડક્ટરો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોમાં કંડક્ટરની ભરતી નહીં થતાં મોટાભાગના ડેપોમાં કંડક્ટરની ઘટ ઊભી થઈ છે. પોરબંદરના એસટી ડેપોમાં પણ કંડક્ટરની ઘટ જોવા મળી રહી છે, જેથી મહત્વના અને કાયમી રૂટ પર કંડક્ટરને ડબલ ડ્યુટી કરવી પડે છે, જેથી કંડક્ટરને પૂરતો આરામ મળતો નથી. એસટી સૂત્રોએ જણાવ્યું હતું કે ડબલ ડ્યુટી કરવી એ સ્વૈચ્છિક બાબત છે, મેનેજમેન્ટ દ્વારા સમજાવવામાં આવે છે, પરંતુ કંડક્ટર બીમાર પડે અથવા કોઈ અન્ય કારણોસર રજા લેવી પડે ત્યારે કેટલાક રૂટ રદ કરવા પડે છે. કંડક્ટરને પૂરતો આરામ ન થતો હોવાથી તેઓ શારીરિક રીતે થાક અનુભવે તે સ્વાભાવિક છે. આથી વહેલી તકે ભરતી કરવા માંગ ઉઠી છે. એસટી દ્વારા દરરોજ 64 શેડ્યુલમાં 234 ટ્રીપ મારફતે 30,249 કિમીનું રોજનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ આ ઘટના કારણે સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે, જેમાં આજે બોખીરા કન્યા શાળા ખાતે કરાયો છે. આજે તારીખ 20 થી 25 જાન્યુઆરી સુધી શાળાઓમાં 6 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે પ્રથમ દિવસે આપત્તિઓની પ્રાથમિક સમજ અને શાળા સલામતીની આવશ્યકતા અંગે માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યમાં શાળા સલામતી કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાની નિયત કરેલ શાળામાં મેગા ઇવેન્ટ યોજવામાં આવી રહી છે, જેમાં પોરબંદરમાં આવેલ બોખીરા કન્યા શાળા ખાતે આજથી 6 દિવસ સુધી યોજાનાર શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ફાયર બ્રિગેડ, રેડક્રોસ સોસાયટી, 108ની ટીમ, આરટીઓ કચેરી સહિતના વિભાગના કર્મચારીઓએ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોને સંકટ સમયે સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રિદ્ધિબેન કોઠી, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેજાભાઈ કોડિયાતર, લાખણસિંહભાઈ ગોરાણીયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા કક્ષાના 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવશે, જે અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે પ્રાંત કચેરી કુતિયાણા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં આયોજનને લઈને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના દસકાની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદર શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન 1 ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કે.બી. ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં બેટી બચાવો બેટી પઢાઓ શપથ લેવડાવવામાં આવ્યા હતા। પોરબંદરનો નામચીન બુટલેગરના ઘરે વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં માણેક ચોક પારેક ચકલા ખાતેથી હરિકરાચી રામજી ભરાડા નામના બુટલેગરને ત્યાં દરોડો પાડી પોલીસે દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। જોકે આ પોલીસની રેડ દરમિયાન હરિકરાચી પોલીસને હાથે લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પોરબંદર એલસીબીની ટીમે રાણાવાવના પાદરડી ગામે દરોડો પાડ્યો હતો, જેમાં આ દરોડા દરમિયાન પોલીસે 6 શખ્સો જેટલા જુગારીઓને ₹26,000ની મત્તા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા। પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો પાદરડી ગામના તળાવ કાંઠે જાહેરમાં જુગારની મોજ માણી રહ્યા હતા। ત્યારે એલસીબીએ રાણાવાવ તાલુકાના પાદરડી ગામ આવડ માતાજીના મંદિર તરફ જતા રસ્તે તળાવ સામે કિનાલ કાંઠે દરોડો પાડી અને જાહેરમાં જુગાર રમતા એડા ગામના દેવસી વિંજાભાઈ કેસવાલા, કુતિયાણાના માલદે ભોજાભાઈ વદર તથા માલદે દુદાભાઈ ઓડેદરા અને જાંબુ ગામના નાગાજણભાઈ મોહનભાઈ સોલંકી, કોટડા ગામના રાજસિંહ ભાયાભાઈ મોઢા તેમજ નેરાણા ગામના કેશુરામભાઈ ભૂતિયાને રોકડ ₹26,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે। ત્યારે ભાજપ કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપના બાજીમારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે। ધોરાજી શહેરમાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। નગરપાલિકાના વહીવટદારના શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે। શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે, જે દ્રશ્યો જોતા એવું લાગે છે કે ધોરાજીના રસ્તાઓ નગારગાર બની ગયા છે। અહીંયાના સ્થાનિકોના આક્ષેપ છે કે જો ધોરાજીના રસ્તા પરથી પસાર થવું હોય તો મોઢે ડૂચો દઈને પસાર થવું પડે છે। આટલી ગંદકી હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત સાંભળતા જ નથી। મારું નામ કિરીટભાઈ રૂપાપરા, ધોરાજી। 2.5 વર્ષથી આ વહીવટદારનું શાસન છે। વહીવટદારના શાસનમાં ખાલી વાતો કરે। મેન રોડ, સ્ટેશન રોડ છે, જેતપુર રોડ છે, એવા રોડ ખાલી વારવા આવે હવારમાં, બાકી સાઈડની સોસાયટીઓ કે મોહલ્લામાં ક્યાંય કોઈ વારવા આવતું નથી। એમને ઢગલા ગંદકીના બધે પીડા છે। આપ ગમે એ જોઈ શકો છો। રજૂઆતો અવારનવાર લેડીઝ પુરુષો બધા રજૂઆત કરે, જવાબ દઈ દઈએ, બાકી કોઈ હકીકતે આવતું નથી સાહેબ। ગંદકી ચારે બાજુ ફૂલ ગંદકી, કોઈ કચરા વાળો ભરવાય આવતો નથી। રજૂઆત કરી એટલે જવાબ દે, હાલો અમે મોકલશું, પણ હકીકતે કોઈ આવતું નથી। ધોરાજીમાં પથરાયેલ ગંદકી બાબતે રાજકારણ ગરમાયું છે। ગંદકી બાબતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારી અને ભાજપ પર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ દિનેશ વોરાએ કહ્યું છે કે શહેરમાં સફાઈની સ્થિતિ ખડે ગઈ છે। અધિકારીઓના શાસનમાં પ્રજા હેરાન છે અને ખાતર ઉપાડવાનો અને સફાઈનો કોન્ટ્રાક્ટ જેને આપેલો છે તે કોન્ટ્રાક્ટરો ભાજપ સાથે સંકળાયેલા છે અને જેના કારણે પૂરતા પ્રમાણમાં કચરો ઉપડતો નથી। સફાઈ માત્ર કાગળ ઉપર જ થાય છે અને સફાઈની કામગીરી અંદરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ આવા સ્પષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં આશરે 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદર ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે। અવારનવાર ધોરાજી નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ગંદકી ઉપાડવામાં આવતી નથી કે તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કચરો ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીઓ આવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને જોઈએ તો આ તંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો તંત્ર પાસે કોઈ રજૂઆતો કરતા નથી કે તંત્રને કોઈ આદેશો પણ કરતા નથી।
કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપને શહેર ભાજપના મહામંત્રીએ પાયાવિહોણા ગણાવ્યા છે. શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપ અંગે નિવેદન કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. શહેરની અંદરમાં સફાઈ નિયમિત થાય છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપના કોઈ પણ વ્યક્તિના અથવા લાગતા વળગતા કોઈ પણ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ નથી. જો ફરિયાદ હશે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવામાં આવશે. મારું નામ અમરીશ ત્રિવેદી છે. હું હાલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાં છું. કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે. તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે. એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે. ખાસ કરીને કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભાજપના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ. તો એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે, ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે. અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે, પેમેન્ટ પણ રોકાવી શકાય છે, બધું થઈ શકે છે. સારી વસ્તુ છે. પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો, પરંતુ પબ્લિકને જ્યારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દ્રષ્ટિએ. શું કહેશો, કોંગ્રેસના આક્ષેપો છે કેટલા તથ્ય? નહીં, હાલમાં અમારા ધ્યાનમાં તો આવી કોઈ બાબત આવી નથી કે કોઈ ભાજપના કોઈ આગેવાનોના કોન્ટ્રાક્ટ હોય કે આગેવાનોની સાથે કોઈ કનેક્ટેડ વ્યક્તિ હોય એના કોઈ કોન્ટ્રાક્ટ હોય એવું અમારા ધ્યાનની અંદર તો કોઈ આવેલું નથી. અને ચૂંટણી આવતી હોય ત્યારે આવા આક્ષેપો થતા હોય છે. વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવો, જાગૃતતા લાવવા પૂરતો હેતુ હોય તો સારી વસ્તુ છે, પણ પબ્લિકને ગેરમાર્ગે દોરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એક તરફ પ્રજાનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. અને કોંગ્રેસના જે આક્ષેપો છે જેને લઈને અને ભાજપ પલટવાર કર્યો હતો, પરંતુ શહેરભરમાં ખડકાયેલ ગંદકી જે એક વાતની સાબિતી આપે છે કે ધોરાજીમાં સફાઈના નામે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા થતી નથી અને શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. છતાં આ બંને રાજકીય પક્ષોને શરમ જેવું નામ નથી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવ સ્ટેશન પ્લોટ સમસ્ત કોળી સમાજ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 જાન્યુઆરીના દિવસે રાણાવાવ તાલુકાના કોળી સમાજ દ્વારા પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે તમામ સગર્ભા અને હોસ્પિટલ સ્ટાફને પૌષ્ટિક આહાર તરીકે શીરો વિતરણ કરવામાં આવ્યો હતો. અને પોરબંદર જિલ્લાના મહામંત્રી સ્વર્ગસ્થ બાબુભાઈ ચૌહાણનો જન્મદિવસ પણ 14 જાન્યુઆરીના દિવસે જ હોય, જેમાં બાબુભાઈ ચૌહાણને યાદ કરી તેમના પુત્ર સુનિલ ચૌહાણને પુષ્પગુચ્છ આપી બાબુભાઈ ચૌહાણને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન મુકેશભાઈ મકવાણા, ધર્મેશભાઈ મકવાણા, રમેશભાઈ મકવાણા અને સુનિલ ચૌહાણ તેમજ સ્ટેશન પ્લોટ વિસ્તારના કોળી સમાજના યુવાનો પણ જોડાયા હતા. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચર એસોસિએશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ તથા આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલોત્સવમાં 100 મીટર દોડ, ગોળ ફેંક, દોરડા કૂદ, જલદ ચાલ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ધર્મિષ્ઠા જેઠવા, પોરબંદર યોગ કલ્ચર એસોસિએશન પોરબંદરના ગ્રુપના મેમ્બર છું. અમારું જે જિલ્લા લેવલનું અને રાજ્ય લેવલનું ખેલોત્સવ આયોજન કરેલું હતું, જેમાં 11થી લઈને 80 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધેલો હતો. અને એના સફળતા બાદ અમે આજે તાલુકા લેવલનું આયોજન કરેલું છે. ત્યાં અમે લોકો અત્યારે જેમાં રાણાવાવ આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા
રાણાવાવના નગરપાલિકા મેદાન ખાતે યોજવામાં આવેલું કાર્યક્રમ છે, જેમાં અમે અત્યારે 200 મીટર દોડ, ઘોડાફેંક, દોરડાકૂદ, જલદચાલ જેવી અલગ અલગ ગેમોનું આયોજન કરેલું છે, જેમાં 11 થી લઈને 65 વર્ષ સુધીના વૃદ્ધાએ પણ ભાગ લીધેલો છે. આ કોમ્પિટિશન અમે એ માટે આયોજિત કરીએ છીએ કે આજના જે બાળકો છે એ તાલુકામાંથી નીકળીને જિલ્લામાં અને જિલ્લામાંથી નીકળીને રાજ્ય લેવલ સુધી સ્પોર્ટ્સમાં આગળ વધે. આ કાર્યક્રમના તમામ મેમ્બરોએ હેલ્પ કરેલી છે, જેમ કે અમારા ગ્રુપના ચેરમેન શ્રી શિલુભાઈ, દીપભાઈ સોનીગ્રા તથા ખોજા સમાજના કામડિયા સાહેબ, યુથ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન, હેલ્થ બોર્ડના ચેરમેન તથા મંત્રીના કામડિયા સાહેબે પણ હાજર રહી, ઉપસ્થિત રહી અમારા લોકોનો બધાનો પ્રોત્સાહન વધારેલો હતો. સાથે જ આજનો આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે પૂર્ણ થયેલો છે અને બધા જ બાળકો અને વૃદ્ધોએ સારી રીતે રમતનો મજા લીધેલી છે અને જે રીતે એ લોકો આવી રીતે આગળ આવીને પાર્ટ લે છે, લાગે છે ભવિષ્યમાં પોરબંદરનું નામ બહુ જ ઊંચું જશે. એ બધાનો આભાર માનું છું. થેન્ક યુ. કુતિયાણા બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે એક શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો છે, જેમાં મૂળ મધ્યપ્રદેશ અને હાલ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા માનીસ દામસિંહ દેવકર નામના શખ્સને પોલીસે બંધ દુકાનના તાળા ફંફોડતો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાં સર્જાયો અકસ્માત. કામ કરી રહેલ શ્રમિક પર પાઇપ પડતા શ્રમિકનું મોત. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે કુખ્યાત બુટલેગરને ઝડપી લઈ તપાસ હાથ ધરી. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક શખ્સે મચાવ્યો આતંક. ડોક્ટર પર હુમલો કરી માર માર્યો તો પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ. ધોરાજીમાં સફાઈનો અભાવ છતાં રાજકીય પક્ષો આક્ષેપબાજીમાં વ્યસ્ત. ધોરાજીમાં લોકોને રસ્તા પરથી પસાર થવું પણ બન્યું મુશ્કેલ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.